गाइस अभी हम आ चुके हैं मीटिंग में और दिनों के बाद आए आज डायरेक्ट हम मीटिंग में ही आए तो दिखाते हैं आप लोग को इधर का व्यू कैसा पब्लिक है वो। सॉन्ग चालू अभी વિશ્વાસીઓ બધા સેવકોએ જમી લીધું સ્પેશિયલ જમવાનું આવતું હતું અમે કહ્યું ભાઈ ક્યારે આવશે અમારે સ્ટેજ પર પાછું ગીત ગાવાનું છે તેને કે સાહેબ આવે છે 5 મિનિટ મેં કહ્યું 5 મિનિટમાં પછી અમારે ડકાર લેવાનો બી ટાઈમ નહીં મળશે પણ છતાં તેમણે કહ્યું અને મેં કહ્યું માફ કરજો તમે સ્પેશિયલ રવા દો અત્યારે અમને જે કંઈ છે કડી ખીચડી આપી દો અમારે ફરીથી સ્ટાર્ટ કરવાનું છે માટે સેશન માટે તો તેમણે તે જમાડ્યો ત્યારે મને એ બાબત યાદ આવી જો આવે છે તો તમને મળ્યું નથી પણ જો મેળવું છે તો એ તમારામાં છે ફરીથી કહું છું જો આવે છે તો તમને મળ્યું નથી તમારી જીવતી અને પવિત્ર વાણી અમારા દરેકના વચમાં તમે આવા દો તાકી ઘણાઓના જીવનો બદલાય ઓ ઘણાઓની સેવાઓ બદલાય અદ્ભુત રીતે તેઓ છંગાઈ પામે એવું તમે થવા દો આજ સુધી અમે પ્રભુ વચનો જો સુધી સાંભળી શક્યા નથી સમજી શક્યા નથી એવા વચનો તો અમારા વચમાં પ્રગટ કર અને તારા વચનોને સમજવાને માટે એ પવિત્ર આત્મા તો અમારી મદદ કર તો અમારી સાથે રહે અમારી પ્રાર્થના ખુશનુમા વાતાવરણ પ્રભુએ બનાવ્યું અને ખૂબ જ સાહિત્યના પ્રભુના વચનો આપણે પ્રાપ્ત કરી શક્યા માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ સુરજ પ્રેમાણી સાહેબનો આભાર માનીએ છીએ કે પ્રભુએ તેના વચન પ્રગટ કરવાને માટે પ્રભુના દાસનો અદ્ભુત રીતે ઉપયોગ કર્યો હાલેલુયા આ સમય અમે આભાર માનીએ છીએ પરમિશનને માટે સરકારશ્રીએ જે આ સભા કરવાને માટે પરમિશન આપી એના માટે અમે આભાર માનીએ છીએ સરકારશ્રીનો કે આ સમયે અમે મામલતદાર સાહેબનો આભાર માનીએ છીએ પીઆઈ સાહેબનો આભાર માનીએ છીએ પીએસઆઈ સાહેબનો આભાર માનીએ છીએ સમગ્ર પોલીસ સ્ટાફનો અમે આભાર માનીએ છીએ કે આ કાર્યક્રમ કરવાને માટે અમને પરમિશન આપી સાથે ગામના સરપંચશ્રી ઉપસરપંચશ્રી તેમજ ગ્રામ પંચાયતના તમામ સભ્યોનો પણ અમે આભાર માનીએ છીએ અને સાથે ફળિયાના તમામ ભાઈ બહેનોનો પણ અમે આભાર માનીએ છીએ આ કાર્યક્રમને સભામાં કરવાના માટે આપણી વચ્ચે સમસ્ત ખ્રિસ્તી સમાજ નવસારી વિભાગના પ્રમુખ મહેન્દ્રભાઈ પણ ઉપસ્થિત રહ્યા તેમનો પણ અમે આભાર માનીએ છીએ તેઓ તરફથી જે ઉદ્ઘાટન કાર્યક્રમ કરવા तेरे आने से